શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં। અને આજે જો બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું, ઘડિયાળમાં અત્યારે 9 થઈ ગયા છે એમ। અને આજે અમારે બનાવવાની છે ચોખાની મમરી એમ। તો જો આપણે પાણી ઉકળવા માટે ટોપમાં મૂકી દીધું છે અને ચૂલે બનાવવાની છે, એટલે જો ચૂલા ઉપર સરસ મસ્ત મજાની આપણું પાણી ઉકળી તો ગયું છે। અને અહીં જો ચોખાનો લોટ છે ને મેં થોડાક સાબુદાણા નાખ્યા છે, એટલે હમણાં આપણે ખીચી બનાવી નાખીએ। મારી મમ્મી લોટ નાખતા જાય હું હલાવી લઉં, એટલે ખીચી બની જાય ને પછી આપણે એના સંચાની મદદથી આપણે મમરી બધી પાડી નાખીએ। ઉનાળુ સિઝનનું જો બધું કામ છે ને, અત્યારે મેં કીધું ને કે ઉનાળામાં બહુ બધું કામ હોય, એટલે બધું કામ ચાલુ થઈ જ ગયું છે। હમણાં જો ચારા કચરા ને એવું કરતા હતા, વેફર તો વચ્ચે કરી લીધી, હવે છેલ્લે મમરી બાકી હતી ને તો કરી લઈએ। પછી હજી મારું મશીનનું કામ પાછું જો એટલા દિવસમાં સિલાઈ મશીન મૂકી દીધું હતું ને, તો ઘણું બધું કામ ભેગું થઈ ગયું છે। તો આજનો દિવસ હજી આ મમરીનું ને એવું કરી લઈએ, એટલે મારે પછી મારું રેગ્યુલરનું કામ થવા માંડે એમ। તો હાલો હવે આમ આપણે પાણી ઉકળી ગયું છે ને તો ખીચી બનાવી નાખીએ। જો મારી ખીચી બની ગઈ અને મમરી પાડવાનું કામ ચાલુ થઈ ગયું છે, અને મારી બેને ઉઠી જાય ખાવાનું કામ ચાલુ કરી દીધું। સાબે હે રામનવમીની રજા છે, ઘણા આજ રામનવમી કરે છે, ઘણા કાલ ને। અમે અમારા ગામમાં કાલ કરે એમ છે, એટલે આજ રામનવમી નથી કરી એમ, પણ મીસુબેન ને સ્કૂલે આજ રજા છે કા, એટલે મીસુબેન જો આજે ઘરે છે। અને હાલો અમે જો મમરી પાડવાનું કામ ચાલુ કરી દીધું છે, તો મમરી બધી પાડવા માંડું। અડધી જોવી કુચરા જેવી પાડી છે, અડધી એવી પટ્ટી જેવી, અને થોડીક આવી સેવ જેવી એમ। તો આટલી મમરી પડી છે ને થોડીક બાકી છે, મારી મમ્મી જો હંચા ભરતા જાય છે, હું છે ને એ મમરી પાડતી જાઉં છું, એટલે ફટાફટ થઈ જાય એમ। એટલે આખા ડુંગળમાં જો આપણે ફટાફટ મમરી છે એ પાડી લઈએ। અને મીસુબેન તો કંઈ કામના છે નહીં, મીસુબેન ખાવાનું કામ બહુ કરે કાં, પણ આવું બધું કામ એને ઓછું ફાવે કે નહીં મીસુ? હે તો મમરી તો બની ગઈ છે આપણી, અને હવે મારે બનાવવાનું છે ભરેલ કેળાનું શાક। તો અહીં કાચા કેળા લઈ લીધા છે, અને મસાલો જો આપણે બનાવીને તૈયાર કરી લીધો છે, જે આપણે ભરેલ રીંગણાનો બનાવીને એ રીતે જ મસાલો આપણે બનાવેલો છે, કે ચણાનો લોટ શેકી અને એમાં બધા મસાલા નાખી દીધા છે, લસણ ચટણી, આદુ મરચાં ધાણા એ બધું। અને હવે જો આ કાચા કેળા છે ને લઈ લીધા। તો કાચા કેળા હોય ને એની છાલ બહુ કડક હોય, એટલે આપણે છે ને થોડીક થોડી છાલ ઉતારી નાખીએ। જો આને છાલ હોતું ઘણા લોકો તો કરે છે કાચા કેળાનું શાક કરે તો, અને ભરેલ કેળાનું શાક કરવું છે એટલે આપણે છાલ છે ને હું તો ઉતારી લઉં છું, અને પછી આપણે કેળાને વચ્ચેથી કટ કરી અને પછી બધા જ કેળા છે ને ભરી લઈશું। એટલે આની છાલ છે ને બહુ કઠણ હોય, અને કેળા હજી બહુ કાચા છે, એટલે જ હું છાલ છે ને ઉતારી પછી જ આપણે કેળાનું શાક બનાવીએ। તો જો આપણે નાના નાના ટુકડા કરી નાખીએ, અને પછી વચ્ચેથી આને કટ કરી નાખીએ। જોકે મેં તો ક્યારેય બનાવ્યું નથી, પહેલી વખત બનાવું છું હું ભરેલ કેળાનું શાક એમ। આપણે એક જ કટ કરી અને આમાં વચ્ચે મસાલો ભરી દઈશું, નકર બે કટ કરીએ તો વચ્ચે કેળું વચ્ચેથી ફાટી જાય એમ। કે આ રીંગણાની એની જેમ ન હોય, એકદમ આમ કડક હોય, એટલે આપણે કરીએ તો ફાટી જાય। એટલે જો આવી રીતે કટ લગાવી અને પછી આપણે બધા જ કેળામાં મસાલો ભરી દઈએ। તો પહેલાં બધાને છાલ ઉતારી નાખીએ, પછી આપણે કટ કરી નાખીએ। કેળા છે ને છાલ ઉતારી લીધી, અને આપણે એને વચ્ચેથી બબે ભાગ કરી દીધા, અને પછી જો વચ્ચે આપણે એને કટ લગાવી દીધું હતું, એટલે એમાં આપણે મસાલો સરસ મજાનો ભરી દઈએ। તો જો મસ્ત આપણે મસાલો ભરવાનું કામ ચાલુ કરી દીધું છે, અને જો બહુ આમ કરીએ ને તો કેળું છે ને કટ થઈ જાય છે। જ્યાં ખીંડું માર્કેટે એક ભરવા ગઈ ને કટ થઈ ગયું, એટલે આપણે એમાં થોડો થોડો જ મસાલો ભરવાનો છે એમ। બહુ વધારે ભરીએ ને તો બે ખાડા થઈ જાય છે, કારણ કે મેં કીધું એમ કડક હોય એમ। એટલે આપણે એક જ એટલે એક કટ લગાવ્યું, અને ધીમે ધીમે એમાં મસાલો ભરીએ, અને પછી જે આ ગ્રેવી વધે ને ત્યાં જે આપણો મસાલો એને જ ગ્રેવી આપણે બનાવી અને એનો જ વઘાર કરીને પછી આપણે શાક છે ને આ કેળા એમાં એડ કરવાના, એટલે સરસ રસાવાળું ને મસ્ત શાક બને એમ। ચાલો આપણે ઝડપથી બધા કેળા છે ને ભરી લઈએ, પછી શાકનો વઘાર કરી લઈએ। તો જે આપણે કુકરમાં તેલ ગરમ મૂકી દીધું છે, અને કેળાનું શાક છે ને આપણે કુકરમાં જ વઘારવાનું છે, કેમ કે કુકરમાં વઘારીએ તો કેળા એકદમ કડક હોય તો ફટાફટ 3 સીટી આપણે કરી નાખીએ ને એટલે સરસ મજાનું શાક ચડી જાય। તો જો આપણે જીરું ને હિંગ ને એવું બધું બસ જે રોજના મસાલા હોય ને એ જ નાખીને આપણે વઘાર કરવાનો છે। અને પહેલાં આપણે આ ગ્રેવી જે છે ને એ ગ્રેવી જ વઘારી નાખશું, અને પછી ગ્રેવી થોડીક ચડી જાય ને પછી આપણે કેળાના ગ્રેવીમાં જો આપણે થોડુંક પાણી નાખી અને પછી ઉપરથી લાલ મરચું ને હળદર ને મીઠું ને એવું બધા મસાલા નાખી દીધા, અને હવે આપણે છે ને આપણા કેળા એમાં એડ કરી નાખીએ। તો જે આપણું કેળાનું શાક છે ને એ મસ્ત બનીને તૈયાર થઈ ગયું છે, અને બહુ મસ્ત કેળાનું શાક બની ગયું છે। અહીં કોબીનો સંભારો
અને જો ખાખરી સુધારી લીધી છે અને ડુંગળી અને બધું જો તૈયાર થઈ ગયું છે ને બેસી જાય જમવા. તમારે કોઈને જમવું હોય તો આવી જાઓ. અને તમે કોઈ ફરેલ કેળાનું શાક ન બનાવ્યું હોય તો ક્યારેક જરૂર ટ્રાય કરજો, કારણ કે બહુ મસ્ત શાક બન્યું છે અને શાક જો જોતાય સરસ લાગે છે ને સુગંધ બહુ મસ્ત આવે. આઈસ્ક્રીમ રોજ મીસુબેન હમણાં એક કાતરા બનાવે છે કા હે આજ મૂક્યું હોય ને તો એ કાલ બને, પછી કાલ મૂક્યું હોય પરમદી. એટલે બેન છે ને હમણાં 2 દિવસે ને 2 દિવસે કા એમ કે મમ્મી આઈસ્ક્રીમ બનાવ્યું કે નહીં. એટલે જો આ કાલે પાછું આઈસ્ક્રીમ મૂક્યું હતું ને તો આજે બની ગયું છે. એટલે બેન અમારા જો આઈસ્ક્રીમ ખાવા માંડ્યા છે. અને સ્કૂલે તો રજા હતી પણ ટ્યુશનમાં રજા નથી કા, એટલે હવે ટ્યુશનમાં તો જવું પડશે. તો મીસુબેન જો નાહી ધોઈને તૈયાર તો થઈ ગયા, તોય જો એટલે વાળ કેવા વીખી નહીં ખાય તો માથું ઘૂસ કાઢીને ઓરાવી દીધું છે, ધોયું ના જ તો કા. ચાલો બેન છે ને આઈસ્ક્રીમ ખાઈ લઈએ ને પછી થોડીક વાર પછી જાય ટ્યુશન. તો જે આપણી બધી જ મમરી છે ને થોડી થોડી સુકાઈ ગઈ છે, પણ આ ગુજરાત જેવી મૂકી હતી ને એ હજી લીલી છે. એટલે બધી ઉખેડી તો લીધી છે, કેમ કે અમારે ઓલી બાજુ તો છાંયો જ આવતો જાય, અત્યારે પાછો વળતો છાંયો આવે. એટલે જો બુંગળી આ બાજુ લઈ લીધું ને આખા બુંગળમાં થાય ને એટલી બનાવી હતી, પણ પછી સુકાતા જો આટલી થઈ ગઈ ભેગી કરીને એટલે. અને આ તો સરસ સુકાઈ ગઈ છે, જો એકદમ ખખડવા માંગી છે. પણ જે આપણે આ ગુજરાત બનાવ્યા હતા ને જ હજી લીલા છે, એટલે આપણે જોઈએ એને આ બાજુ પાછી તડકે ઉખડી અને મૂકી દીધા છે. બધી સુકાઈ જાય ને પછી સાંજે ભરી લેવું, અને અથવા તો નહીં સુકાય તો કાલ પાછી થોડીક વાર તપી લેશું. અને પછી આપણે બધી મમરી છે ને એને ડબરામાં ભરી લેશું કે ટાંકીમાં. તો અત્યારે જો આટલી બધી મમરી આપણી તૈયાર થઈ ગઈ છે. થોડીક તો પડી છે ગયા વર્ષની, એટલે આજે વખતે આટલી જ બનાવી છે. એટલે આખા વર્ષની મમરી પણ આપણી તૈયાર થઈ ગઈ. તો જો અત્યારે ઘડિયાળમાં 9 થઈ ગયા છે. અને મેં કીધું હતું એમ કે હમણાં બીજું બધું કામ હતું ને એટલે મારા બ્લાઉઝનો સ્ટોક થઈ ગયો છે, ઘણા બધા બ્લાઉઝ ભેગા થઈ ગયા છે. તો અત્યારે જો સાંજે અમે તો કે જમીન પર વહેલા જ નવરા થઈ જાય, એટલે 10 વાગ્યા સુધી તો મશીને બેસું છે એમ. હજી તો જો 9 જ થયા છે ઘડિયાળમાં, એટલે હજી 1 કલાક છે ને મશીને બેસું ને તમારે થોડું ઘણું કામ પૂરું થઈ જાય એમ. તો બ્લાઉઝ જો અધૂરું છે ને તો હું 10 વાગ્યા સુધી બેસું ને તો પૂરું થઈ જાય. તો ચાલો આપણે આપણા મશીનનું કામ પૂરું કરી લઈએ અને આ સાથે આજનો વિડીયો એન્ડ કરીએ છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.